નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે। ધોરાજી જમનાવાડ રોડના આરસીસી રોડ કામનું ખાતમુહૂર્ત થયું। ધોરાજીના જમનાવાડ રોડના આરસીસી રોડ નિર્માણ કાર્યનું ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા આજે વિધિવત પૂજન સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી રોડની ખરાબ હાલતને કારણે વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આરએમબી વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું છે। પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો તથા શહેરજનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યએ ભ્રષ્ટાચાર વિના ગુણવત્તાયુક્ત રોડ નિર્માણ થશે તેવી ખાતરી આપી। શહેરના જૂનાગઢ રોડ, જેતપુર રોડ સહિતના માર્ગોના સમારકામની પણ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, ધોરાજી, રાજકોટ। આજરોજ ધોરાજી શહેરમાં પસાર થતી આરએનબીનો સ્ટેટ આરએનબીનો જે રોડ છે, જેને જમનાવડ રોડ તરીકે કહેવાય છે, એ જમનાવડ રોડનું લગભગ 1200 મીટર જેટલું કામ રાજ્ય સરકારે મંજૂર કરેલું હતું અને આ 3 કરોડનું કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ વિસ્તારના લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ઘણા સમયથી આ રોડની હાલત અત્યંત ખરાબ હતી। તો આજે અહીંયા બહેનોએ જે સ્વાગત કર્યું, નાની નાની દીકરીએ સ્વાગત કર્યું, બતાવે છે કે લોકો ખૂબ હેરાન થયા છે અને લોકોને એક આનંદનું વાતાવરણ થયું છે કે હવે અમારો આ રોડ કામ શરૂ થશે। મારી ઈચ્છા છે નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, આગેવાનો, આ વિસ્તારના નાગરિકો, મનુભાઈ આ ગૌશાળાના પ્રમુખ છે, એમને પણ કહું છું કે આ રોડ સારો થાય એ માટે પણ બધા સહયોગ કરે। અને જે એજન્સી છે, એજન્સીને પણ મેં કીધું છે કે ક્વોલિટી, જે કોઈ ટેન્ડરની જે જોગવાઈઓ છે એ મુજબ ક્વોલિટી કામ થાય અને સરસ રીતે આ રોડનું કામ પૂર્ણ થાય એ માટે આજે પણ હું એજન્સી અને આરએનબી અને આ નગરપાલિકાના સભ્યો, પ્રમુખ બધાને શુભેચ્છા પાઠવું છું। હાલ સાહેબ, જે પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત હતી, લોકોને હેરાન થઈ, શું કહેશો બાબતે? જી, પેરિસ જેવા રસ્તા બનાવવાની વાત ચાલતી હતી, આ બાબતે શું કહેશો? આ રસ્તા પેરિસ જેવા રસ્તા નહીં, પણ પેરિસ જેવું ધોરાજી એક વખત પેરિસ કહેવાતું ગોંડલ સ્ટેટના વખતમાં, એવું ધોરાજી નગર પાછું પુનઃ એ પ્રકારનું એક પેરિસ જેવું સુંદર શહેર થાય એ માટે રાજ્ય સરકારે ખૂબ સફળતા સહકાર આપ્યો છે અને ધીમે ધીમે આ બધા કામો પૂરા થશે। અને આ જનતાના આશીર્વાદથી અહીંયા નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બની છે અને નગરપાલિકાના સભ્યો પણ અથાગ પ્રયત્ન કરે છે અને ધીમે ધીમે થોડોક વાર ટેકનિકલ ને વહીવટી મંજૂરી, તાંત્રિક મંજૂરીમાં ઘણીવાર સમય લાગતો હોય છે। તો એ બાબતે પણ પૂરેપૂરું એક જે કાંઈ સપનું છે કે આ ધોરાજી પુનઃ પેરિસ જેવું સુંદર શહેર બને એ માટે એક સામૂહિક પ્રયત્ન કરો। આપણે જનતાને પણ વિનંતી કરું છું કે અમને સહયોગ કરે। હાલ જે જૂનાગઢ ઉપર જે ડામરનું કામ થયું પણ ભ્રષ્ટાચાર થયો, તમે જ ભ્રષ્ટાચાર બંધ કરાવ્યો, તો આ રસ્તામાં એવું થશે એની ખાતરી શું? એની ખાતરી અહીંયા લોકો, અહીંના નગરપાલિકાના સભ્યો પણ જાગૃતિને કરશે અને જે કાંઈ સ્પેસિફિકેશન નિયમ મુજબ કામ થાય એ સૌની જવાબદારી છે અને અમે પણ સતત એનું સુપરવિઝન કરીશું।